અમદાવાદના સિંધુ ભવન આરકે ફાર્મ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। પાર્ટી પ્લોટની અંદર મિત્રો પરિવાર સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા। નવા ટ્રેન્ડિંગ કપડાઓ અને નવા સ્ટેપ સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી। સિંધુ ભવનના રંગતારી ગ્રુપમાં પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં લોકોએ ગરબાની મોજ માણી હતી। તો અમદાવાદ ખાતે સિંધુ ભવનમાં આવેલ આરકે ફાર્મમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેલૈયાઓ દ્વારા મન મૂકી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી। તો નવા ટ્રેન્ડિંગ કપડાં પહેરવામાં આવ્યા અને ગરબાના નવા સ્ટેપ્સ કરી ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ કરવામાં આવી। આવી રહી છે। ફર્સ્ટ ડે છે, માતાજીની દયાથી વેધર બહુ સારું છે, તો બહુ જ મજા આવી। હા, એ મતલબ પાઘડી છે મારી, અરાઉન્ડ 3.5-4 કિલોની પાઘડી છે। કોસ્ટ્યુમ અરાઉન્ડ 6-7 કિલોનો હશે। મને ફર્સ્ટ ડે બહુ મજા આવી, પણ મેં પ્રી નવરાત્રી અત્યારે કરેલી છે તો મેં એમાં પણ એન્જોય કરેલું જ છે, બટ હું બહુ એક્સાઇટેડ છું કે નવરાત્રી આવી છે તો મને બહુ મજા આવે છે। એન્ડ મેં જે ક્લોથ્સ પહેર્યા છે એ બહુ હેવી છે। સમટાઈમ્સ મને નથી મજા આવતી ગરબા રમવામાં, બટ મને છે ને આ પહેરું ને તો જ ગરબા રમવાની એક્ઝેક્ટ મજા આવે છે। ઇટ્સ અનકમ્ફર્ટેબલ બટ સ્ટીલ મને બહુ મજા આવે છે। નવરાત્રિની શરૂઆત થઈ ગઈ, આજે પ્રથમ નવરાત્રિના સાથે તમામ પાર્ટી પ્લોટની અંદર જે ગરબા ખેલૈયાઓ છે તે ખાસ કરીને પોતાના પરિવાર મિત્રોની સાથે ગરબે રમવા માટે ઝૂમી રહ્યા છે। અને આ વખતે તારે પ્રથમ વખત વહેલી સવાર સુધી ગરબા રમવાની જ્યારે પરવાનગી આપી દેવામાં આવે છે ત્યારે તમામ જે લોકો છે તેના ચહેરા પર ખુશી જોવા મળી છે। સાથે અલગ જે ગીતો ઉપર તેઓ જે ગરબા રમતા જોવા મળે છે। આની અંદર પોલીસ લાગેલો છે, જૂના ગરબા છે અને સાથે ટ્રેડિશનલ ગરબાને પણ જે લોકો છે જે મોજ માણી રહ્યા છે। સાથે તમામ વખતની જેમ આ વર્ષે પણ અલગ પ્રકારના જે કોસ્ટ્યુમ છે તે કોસ્ટ્યુમ પણ લોકોને જોવા મળી રહ્યા છે અને આ કોસ્ટ્યુમની અંદર પણ એક પ્રતિયોગિતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે કોસ્ટ્યુમ જે છે તેની માટે પણ જે મહિલાઓ છે તે ખર્ચો કરતી હોય છે। આ સાથે જ જે કપલ ડાન્સ જે છે તે પણ જોવા મળતા હોય છે। નવા જે લોકો છે તે અલગ પ્રકારના ધોતિયું, કેડિયું અને ચણિયા ચોળીનો પણ જે ખર્ચો કરતા હોય છે, ત્યારે એક ઉત્સાહ જે છે તે અત્યારે જે ગરબા રસિકોમાં જોવા મળી રહ્યો છે। અને સાથે જ આ નવરાત્રિ છે તો મોડી સાંજ રાત્રિ શરૂ થયા બાદ વહેલી સવાર સુધી શરૂ થવાની છે, ત્યારે એક અનેરો આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન કુણાલ રાણા સાથે મેં ઉદિત રેતિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।